ઉપલેટા શહેરના વોર્ડ નંબર 3 ખાખીજારિયા રોડ પાસે આવેલ રઘુવંશી સોસાયટી તેમજ ચુનારાવાસ સોસાયટી પાસે ચોમાસા દરમિયાન વરસાદના પાણી ભરાઈ જવાની સમસ્યા હોય વર્ષોથી સ્થાનિકો ખૂબ પરેશાની ભોગવી રહ્યા છે। આ વિસ્તારમાં રસ્તામાં પાણી ભરાઈ જવાથી રાહદારીએ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે। ચોમાસાની સિઝન ચાલુ થવામાં થોડો જ સમય બાકી હોય તેથી ચોમાસા પહેલા આ સમસ્યાનો નિકાલ લાવવા આ વિસ્તારના સ્થાનિક રહીશો દ્વારા અને સમાજસેવક મહેશભાઈ સુવાની રજૂઆત કરવામાં આવી હતી। તાત્કાલિક ધોરણે મહેશભાઈએ નગરપાલિકાની રજૂઆત કરી અહીંયા ભરાતા ચોમાસાના પાણીના નિકાલ માટે મોટી પાણીની પાઇપલાઇન નાખી આપવાની સ્થાનિકોની માંગ સ્વીકારી હતી। મહેશભાઈ સુવા તથા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, સદસ્ય મયુરભાઈ વાઘેલા, કેતનભાઈ કાલરિયા, વિક્રમસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, જયેશ ત્રિવેદી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ। ઉપલેટા ખાખીજારિયા રોડ ઉપર રઘુવંશી સોસાયટી તથા ચુનાળાવાસ વિસ્તારની સોસાયટીમાં વરસાદી પાણી ખૂબ જ ભરાઈ જવાને કારણે આ લોકોને વરસાદના ચોમાસામાં અહીંથી ચાલવાની અને વાહન ચાલકોને નીકળવાની ખૂબ જ મુશ્કેલી થતી હતી। આ બાબતની જાણ જાગૃત સદસ્ય શ્રી મહેશભાઈ સુવાને કરતા મહેશભાઈ સુવાએ યુદ્ધના ધોરણે તાત્કાલિક નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં ભૂંગળા મોટા પાઇપલાઇન અને ભૂંગળા નાખી અને પાણીનો તાત્કાલિક નિકાલ કર્યો। તેથી અહીંના ચોમાસામાં આ લોકોને રાહદારીઓને જે વરસાદી પાણીની મુશ્કેલી થતી તે મુશ્કેલીનો અંત આવ્યો અને આ તબક્કે ચુનાળા વિસ્તાર તથા રઘુવંશી વિસ્તારના લોકો હાજર રહી અને નગરપાલિકાના સદસ્ય શ્રી મહેશભાઈ સુવા, મયુરભાઈ વાઘેલા, ચેતનભાઈ કાલરિયાનો ખૂબ ખૂબ આભાર માન્યો। એ જ અસ્તુ, ભારત માતા કી જય। જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા।